હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર। તો આજે આપણે જોવાના છીએ ગુજરાત પંચાયત સેવા પસંદગી ભરતી 2025 વિશે, જે જીપીએસએસબી અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ ભરતી 2025 ની જાહેરાત થઈ ગઈ છે મિત્રો। તેમાં ફોર્મ શરૂ થવાની તારીખ શું રહેવાની છે, જરૂરી ડોક્યુમેન્ટ શું રહેવાના છે અને ભરતીની સંપૂર્ણ માહિતી હું આપવાનો છું આ એક જ વિડીયોમાં, અને છેલ્લી તારીખ ખૂબ નજીક છે। જાણો પૂરી માહિતી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર। તો હજી સુધી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો। શરૂ કરીએ આજની માહિતી મિત્રો। તો મિત્રો, જે જીપીએસએસબી ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા ભરતી 2025માં જાહેરાત કરવામાં આવી છે, તેમાં આપણે સૌપ્રથમ પોસ્ટ વિશે જોઈ લઈએ તો પોસ્ટ રહેવાની છે અધિક મદદનીશ એન્જિનિયર સિવિલની પોસ્ટ રહેવાની છે તમારી આ ભરતીમાં મિત્રો। ત્યાર પછી કુલ જગ્યા વિશે જોઈ લઈએ તો કુલ જગ્યા રહેવાની છે 350 ટોટલ જગ્યા રહેશે। અને ત્યાર પછી આગળ જોઈ લઈએ ફોર્મ શરૂ થવાની તારીખ વિશે, તો ફોર્મ શરૂ થવાની તારીખ મિત્રો 7/10/2025 છે અને ફોર્મની છેલ્લી તારીખ 6/11/2025 સુધી તમારે રહેવાની છે ફોર્મની છેલ્લી તારીખ। ત્યાર પછી આગળ વાત કરી લઈએ જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર છે, તે મિત્રો તારીખ 7/10/2025 થી તારીખ 6/11/2025 દરમિયાન ઓનલાઈન અરજીપત્રો મંગાવવામાં આવે છે। તો તમારે ઓજસની વેબસાઇટ ojes.gujarat government in પર વેબસાઇટ પર જવાનું રહેશે અને જે સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। સામાન્ય વર્ગના ઉમેદવારોની પરીક્ષા ફી મિત્રો SBI e-pay ના માધ્યમથી તારીખ 7/10/2025 થી તારીખ 6/11/2025 સુધી ભરવાની રહેશે। અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ 3 વર્ગ સીધી ભરતીની મિત્રો જગ્યા માટેની વિગતવાર જાહેરાત, જેમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, ઓનલાઈન અરજી કરવાની રીત તથા કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતો, જોગવાઈ, માહિતી, સૂચના, શરતો દર્શાવેલ વિગત જાહેરાત માટે મંડળની કચેરી, નોટિસ બોર્ડ, મંડળની વેબસાઇટ મિત્રો છે gpssb.gujarat.government.in તથા ઓજસની વેબસાઇટ ojes.gujarat.government.in જોવા જણાવવામાં મિત્રો આવી છે, તેની સર્વ ઉમેદવારોને નોંધ લેવાની રહેશે। ત્યાર પછી આગળ વાત કરી લઈએ કે જાહેર ક્રમાંક મિત્રો રહેવાનો છે 19/2025 વર્ગનું નામ જાણી લઈએ અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ અને ભરવાપાત્ર કુલ જગ્યાઓ રહેવાની છે મિત્રો 350। ત્યાર પછી કક્ષાવાર જગ્યાઓ જાણી લઈએ। સામાન્ય જનરલ માટે મિત્રો 140 જગ્યા રહેવાની છે। આર્થિક રીતે નબળા વર્ગ માટે EWS માટે મિત્રો 41 જગ્યા રહેવાની છે। શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ SC/BC માટે મિત્રો રહેવાની છે 91 જગ્યા। ત્યાર પછી અનુસૂચિત જાતિ માટે જોઈ લઈએ SC માટે તો 19 જગ્યા રહેવાની છે। અનુસૂચિત જનજાતિ ST માટે જોઈ લઈએ તો 59 જગ્યા રહેવાની છે। ત્યાર પછી મિત્રો આપણે દિવ્યાંગો માટે અનામત જગ્યાની જો વાત કરી લઈએ ABCD માં છે મિત્રો તો A માં નથી જગ્યા, B માં 2 જગ્યા છે, C માં 2 જગ્યા છે, D માં। ત્યાર પછી મિત્રો માજીક સૈનિક માટે અનામત જગ્યાની વાત કરી લઈએ તો 22 જગ્યાઓ રહેવાની છે માજીક સૈનિક માટે મિત્રો। ત્યાર પછી આગળ વાત કરી લઈએ નોંધ વિશે મિત્રો। ભરતીમાં તો ઉપરોક્ત જણાવેલ સંખ્યામાં સરકારશ્રીની સૂચનાઓ આધીન મંડળ જરૂરી જણાવે વધઘટ કે ફેરફાર કરી શકે છે જગ્યામાં મિત્રો। ત્યાર પછી ભરતી પ્રક્રિયા અનુસંધાને આ જાહેરાતની કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તે કરવાનો મંડળનો સંપૂર્ણ અધિકાર રહે છે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલું રહેતું નથી મિત્રો। ત્યાર પછી ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસોની રાહ જોવાની નથી, વહેલી તકે ઓનલાઈન અરજી પત્રક નિયત વિગતો પૂરી ચકાસણી સાથે ભરી ઓનલાઈન અરજી કન્ફર્મ કરી દેવાની રહેશે। કન્ફર્મેશન નંબર મિત્રો તમારે મેળવી લેવાનો રહેશે। તારીખ મિત્રો 7/10/2025 સુધી। ત્યાર પછી આગળ વાત કરી લઈએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે, તો મિત્રો તાજેતરનો તમારો ફોટો જોઈશે અને સહી જોઈશે। ત્યાર પછી આધાર કાર્ડ હોવું જરૂરી છે। ત્યાર પછી જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો આપવાનો રહેશે। નોન ક્રિમિનલ સર્ટી ફક્ત OBC માટે રહેવાનું છે। EWS સર્ટી 10% અનામત વર્ગ માટે રહેશે અને લાયકાત મુજબની માર્કશીટો તમારે આપવાની રહેશે। ત્યાર પછી ડોક્યુમેન્ટમાં મિત્રો મોબાઈલ નંબર આપવાનો રહેશે, ચાલુ મોબાઈલ નંબર અને ચાલુ ઈમેલ આઈડી આપવાની રહેશે। હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઈન થવાની તારીખ જોઈશે મિત્રો। જો ઓજસની વેબસાઇટ પર તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો તે રજીસ્ટ્રેશન નંબર જોઈશે મિત્રો। ત્યાર પછી આગળ વાત કરી લઈએ વેબસાઇટ વિશે, તો વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે ક્લિક કરી અને વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો? જો સારો લાગ્યો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો। અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલા બેલ આઇકનને દબાવી દેજો। મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।